તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। આહિર ચારણ સમાજ પર આહિર આગેવાન ગીગા ભમ્મરનું વિવાદાસ્પદ નિવેદન। ઘસાતું બોલ્યા, ગીગા ભમ્મર વિરુદ્ધ કાર્યવાહીની કરવામાં આવી માંગ, સમાજમાં રોષ। આંગણવાડી આશા બહેનોનો વિરોધ, 26,000 વેતન અને પેન્શન સહિતના લાભો આપવાની માંગ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરમાં કર્યું વિરોધ પ્રદર્શન। લોકસભા ચૂંટણી પહેલા આઈટી વિભાગે કોંગ્રેસની સામે મોટી કાર્યવાહી કરી। અજય માકનનો આરોપ કે આઈટી વિભાગે કોંગ્રેસના બેંક ખાતાઓ કર્યા સીલ। 210 કરોડની રિકવરી નોટિસ પણ અપાઈ। ગુજરાત પોલીસ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા। કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 9 વર્ષ બાદ પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। નમામી દેવી નર્મદે, નર્મદા મૈયાના જન્મ જયંતિએ 1100 ફૂટની ચૂંદડી ઓઢાવવામાં આવી। અદ્ભુત દ્રશ્યો જોનાર મોહી ગયા। ગુજરાતમાં હાલ એક વિવાદનો મતપૂડો છેડાઈ ચૂક્યો છે। આહિર સમાજ અને ચારણ સમાજ વિશે ખાસ ટિપ્પણી કરવામાં આવી છે, એ પણ પીડ આગેવાન દ્વારા। આ આગેવાનનું નામ છે ગીગાભાઈ ભાભર। ભાવનગરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યું હતું, જેમાં તેમને આ બંને સમાજ પર ટીકા ટિપ્પણીઓ કરી નાખી છે અને ન માત્ર સમાજ ઉપર પરંતુ માતાજી ઉપર પણ ટિપ્પણીઓ કરી છે, જેને લઈને હવે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે। સારણે છે ને, એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોંદલ ને ભાંગડી દેવડી નાન તીન જીકડા બોલાવીને તમને લૂંટી લે। ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થઈ ગયો છે। આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મહાવિવાદ શરૂ થયો છે। તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી, જેના કારણે હાલ તો બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયું છે। ભાવનગરના તળાજામાં આહિર સમાજ દ્વારા 14મીએ દેવાયત બોદર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન કથિત ગીગાભાઈ ભમ્મર નામના આગેવાન દ્વારા ચારણ સમાજના સોનલબાઈનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું। સોનલબાઈનો ઉલ્લેખ કરીને ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદન કરતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હોબાળો મચી ગયો છે। કથિત ગીગાભાઈ ભમ્મર નામના આગેવાન આ પીડ આગેવાન છે, જેમના દ્વારા ચારણ સમાજને લઈ બેફામ બોલનો લાગણી દુભાવતો આ વિડીયો સામે આવ્યો છે, જેને લઈને ચારણ સમાજમાં ભારે રોષ છે। ગીગાભાઈ ભમ્મરે શું નિવેદન આપ્યું છે તેની પણ આપણે વાત કરી લઈએ। આહિર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં ભાગલા પડાવતા હોવાનો દાવો કરાયો છે। ચારણોથી હંમેશા દૂર રહેવું, નહીં તો તમે ભિખારી થઈ જશો તેવું નિવેદન આપ્યું છે। ચારણને ઘરે પણ ન ઘૂસવા દેવા જોઈએ તેવો દાવો તેમાં કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઈ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું છે। આહિર સમાજના પૂજ્ય દેવાયત બોદલના દીકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। બુકમાં એની છાપ પાઈ ગઈ છે, પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે। સારણે છે ને, એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોંદલ ને ભાંગડી દેવડી નાન તીન જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો,
અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને, આવા ધંધા ને કરો છો. આ દેવાતનો ને આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વિડીયોની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું. બંને સમાજના લોકો અને આગેવાનોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમાજમાં વર્ગ વિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ. આવા લોકો સામે કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક. તો હવે ચારણ આહિર વિવાદ બાદ હવે કલાકારોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. શું કહી રહ્યા છે દિગ્ગજ કલાકારો, સાંભળીએ. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. જય માતાજી. અમિત શાહને ગાંધીનગરની સીટ જીતાડવાની જવાબદારી લેનારને જીત પહેલા જ ઇનામ મળી ગયું છે. એમના માટે દિલ્હીનો દરવાજો ખુલી ગયો છે અને હવે તેઓ અપર હાઉસમાં બેસશે અને 6 વર્ષ સુધી માનભેર રાજ્યસભાના સાંસદનું પદ ભોગવશે. અહીં વાત થઈ રહી છે મયંક નાયકની, જેઓ ચૂંટણી લડ્યા વિના સાંસદ બની જશે અને દિલ્હી પહોંચી જશે. ઘણાને આ નામથી આશ્ચર્ય થયું છે. એક સમયે રિક્ષા ચલાવનાર આજે રાજ્યસભાના સાંસદ બની જશે. સંગઠન સાથે સંકળાયેલા લોકો માટે મયંક નાયક એ અજાણ્યું નામ નથી. મહેસાણાના લાખવડ ગામનો એક છોકરો આજે ભાજપમાં રાજ્યસભાનું સાંસદ બની જતા લાખવડમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના સ્થાનિક રાજકારણથી કક્કો શીખનાર આજે દેશના ગૃહમંત્રી અમિત શાહની સીટ ગાંધીનગરના પ્રભારી છે. મયંક નાયકે અમિત શાહનો જીતેલો વિશ્વાસ એ રાજ્યસભાના સાંસદની લોટરી લઈને આવ્યો છે. સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા મયંક નાયકને પણ વિશ્વાસ નહોતો કે ભાજપ એમનું આ પ્રકાર બહુમાન કરશે. ભાજપ એવી પાર્ટી છે જ્યાં મોદીના નામે વોટ આવે છે. આ જ કારણ છે કે ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપીને નવા નામોની પસંદગી કરે છે. મયંક નાયક પણ તેમાંથી એક છે, જેઓ હવે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર છે. મયંક નાયક નામ અત્યાર સુધી કોઈના મોઢે નહોતું, પરંતુ અચાનક જ 24 કલાક પહેલા જ આ નામ લોકોમાં ચર્ચિત થઈ ગયું. ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કરી લીધું. ત્યારે મહેસાણામાં ખુશીનો માહોલ છે. મહેસાણાનો એક કાર્યકર હવે રાજ્યસભા ચૂંટણી લડશે.
ત્યારે સૌને જાણવામાં રસ છે કે કોણ છે મયંક નાયક. 8 દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહની બેઠક ગાંધીનગર લોકસભા સીટ પર સંયોજક અને પ્રભારીના નામ જાહેર થયા, જેમાં પ્રભારી તરીકે મયંક નાયક, સંયોજક તરીકે હર્ષદભાઈ પટેલ તેમજ સહસંયોજક તરીકે નવદીપસિંહની નિયુક્તિ કરવામાં આવી. ત્યારથી તેમના નામની તૈયારીઓ થઈ ગઈ હતી. અમિત શાહે પોતાની સીટના પ્રભારી બનવાની મયંક નાયક પર મૂકેલો ભરોસો સાર્થક કર્યો છે અને એ જ ભરોસો મૂક્યો છે મયંક નાયક પર. ભાજપે 18 તારીખે ગુજરાતની 24 લોકસભાના પ્રભારી અને સંયોજકના નામ જાહેર કર્યા, જેમાં ગાંધીનગર અને સુરતના પ્રભારીના નામ બાકી રાખ્યા. આ બંને સીટો અમિત શાહ અને CR પાટીલની છે. એક અઠવાડિયા પહેલા જ મયંક નાયકનું નામ ગાંધીનગરના પ્રભારી તરીકે જાહેર થયું હતું. મયંક નાયકની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થઈ. મયંક નાયકની જાહેરાત થતાં જ મહેસાણામાં હાલ માહોલ ખુશીનો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતા પરિવારજનોએ કહ્યું કે નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો. તમને જણાવી દઈએ કે મયંક નાયકે એક સમયે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેસાણાથી લાખવડની પેસેન્જર રિક્ષા પણ ચલાવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે 3 વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી. હવે મયંક નાયક રાજ્યસભામાં સાંસદ બની જશે. મયંક નાયકને મંડળથી લઈને પ્રદેશ સ્તર સુધીનો અનુભવ છે અને મહેસાણા ભાજપના અગ્રણી નેતા પણ છે. મયંક નાયક હાલ ભાજપના યુવા નેતા અને હાલમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. સંગઠનમાં રહીને તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિયતાથી કામ કર્યું છે. ત્યારબાદ તેમને મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી, જેમાં તેઓ 1,500 કરતાં વધુ મતથી વિજયી થયા. અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે. ઉપરાંત વિવેકાનંદ યાત્રા, સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમોમાં ગુજરાતના ઇન્ચાર્જ તરીકે પણ કાર્યરત થઈ ચૂક્યા છે. ભાજપના 4 ઉમેદવાર રાજ્યસભાનું ફોર્મ ભરી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ઢોળકિયા, OBC સેલના પ્રમુખ મયંક નાયક અને પંચમહાલના ડોક્ટર જસવંતસિંહ પરમાર ફોર્મ ભરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ લોકસભા બેઠક અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે, આકર્ષણનું કેન્દ્ર છે અને એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના બંને સંતાનો છે એ ટોક ઓફ ધ ટાઉન છે. એક બાજુ ફૈઝલ પટેલ કહે છે કે હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો છું ભરૂચ લોકસભા બેઠકથી, ત્યારે બીજી બાજુ તેમના પુત્રી અહેમદ પટેલના મુમતાઝ પટેલ જે છે તે કહી રહ્યા છે કે હું ભરૂચ લોકસભા બેઠક લડીશ કોંગ્રેસમાંથી. હવે ભાઈ બહેન જે છે એ આમને સામને આવી ગયા છે અને વર્ચસ્વની લડાઈ અહીં જોવા મળી રહી છે. ફૈઝલ પટેલનું ઇન્ટરવ્યૂ તો આપણે ગઈકાલે જોયું છે અને એમાં હવે મુમતાઝ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. મુમતાઝ પટેલ શું કહી રહ્યા છે સાંભળીએ. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠક 2 દિવસથી પત્રકાર પરિષદ કરી રહ્યા છે અને પત્રકાર પરિષદમાં તેઓ કોંગ્રેસના જે ભરૂચમાં વર્ચસ્વ છે તેની સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે મુમતાઝ પટેલ છે એમનું કોઈ જગ્યાએ ભરૂચમાં પકડ નથી અને ઇમોશન છે ચેતર વસાવા સાથે છે. તેમણે જે આક્ષેપ કર્યા છે એ મુદ્દે આપણે મુમતાઝબેન સાથે વાત કરીશું. મુમતાઝબેન, जो संदीप पाठक जी है उन्होंने ऐसा बोला है कि मुमताज़ बहन तो दिल्ली रहते हैं और यहाँ पे उनकी पकड़ नहीं है, क्या कहोगे? देखिए, जो उन्होंने प्रेस कॉन्फ्रेंस में इमोशन की बात करी, ऐसे ऐसे गांव घूम के आई हूँ जहाँ पे आज भी लोगों के घर में अहमद पटेल की फ़ोटो है और इतने प्यार और इतने सम्मान से मुझे बिठाते हैं, बुलाते हैं, खिलाते हैं, पिलाते हैं कि आइए इसी कुर्सी पर अहमद साहब यहाँ पे बैठ के गए थे, आइए आपको दिखाते हैं कि ये सड़क आपके पिता के ग्रांट से बनी है, आ कब्रिस्तानની દીવાર તમારા પિતાએ બનાવી, અહીંયા આ ગામના ક્લાસરૂમની ગ્રાન્ટ આપી. તો ઇમોશનની તમે વાત કરો તો કોઈને બી તમે પૂછી લ્યો ભરૂચમાં ને તમે હિન્દુસ્તાનમાં પૂછો, ભરૂચનું નામ આજ બી અહેમદ પટેલના લીધે લોકો યાદ કરતા છે. એમનું એવું પણ કહેવું છે કે આ જે બેઠક છે એ ન તો કોંગ્રેસની છે ન તો અહેમદ પટેલની છે. ભાજપા લોકસભા જીતી હશે, નો ડાઉટ, ના નથી કહેતી, પણ 15 વર્ષ લોકસભાના સાંસદ અહેમદ પટેલ હતા અને તે પછી કોંગ્રેસ પાર્ટીથી 30 વર્ષ
અહેમદ પટેલ રાજ્યસભા સાંસદ હતા તો ભરૂચ બેઠકને કોંગ્રેસે 45 વર્ષથી સાંસદમાં રેપ્રેઝેન્ટ કરેલું છે, તો તમે કેવી રીતે કહો કે આ કોંગ્રેસની બેઠક નથી? પણ જીતી શકે એવા ઉમેદવાર તો ચૈતર વસાવા છે. એમનો દાવો છે કે ચૈતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર છે. મુમતાઝ પટેલ સાથે લોકોનું ઇમોશન જોડાયેલું નથી. कौन बोला किसने बोला? संदीप पाठक जी ने बोला. जी, तो किस बेसिस पे उन्होंने बोला? आंकड़ों की उन्होंने जब बात करी, डेटाबेस साइंटिफिक लॉजिक की बात करी, पूरे दिल्ली की गणित समझा दी, पंजाब की, गोवा की, हर जगह की, पर जब भरूच बैठक की बात आई जहाँ पे आपके 6 विधानसभा में ज़मानत जब्त हुई है, आज मैं वागरा से आई हूँ, वहाँ पे आपको 2000 वोट भी नहीं मिले पिछले 2022 की विधानसभा में, तो आप ये कह रहे हैं कि जीतने वाले कैंडिडेट हैं, तो मुझे बताइए कि आपकी गणित भरूच पे क्यों फेल हो रही है और आप सीधा गणित से परिवारवाद पे क्यों आ गए? और दूसरी बात, आपको ऐसा क्या पैनिक लगा कि आपको मेरा नाम लेने की ज़रूरत पड़ी? कांग्रेस पार्टी ने तो अभी मुझे कैंडिडेट डिक्लेयर भी नहीं किया है. जी बिल्कुल, तो ये जो बात है पूरी, उनका ऐसा भी कहना है कि जो चैतर वसावा है वो जीत सकते हैं, मुमताज़ बहन जीत नहीं सकते. नहीं, तो वही पूछ रही, चैतर वसावा जी अगर जीत सकते हैं तो बेशक आम आदमी पार्टी से लड़े ना. अलायंस की ज़िद क्यों है? अलायंस की ज़िद इसलिए है क्योंकि आपको पता है कि डेडियापाड़ा और थोड़ा बहुत झगड़िया के बाहर आपके पास मत नहीं है. आपको कांग्रेस के काडर की ज़रूरत पड़ेगी, आपको कांग्रेस के वोटर बेस की ज़रूरत पड़ेगी और आपको कांग्रेस के समर्थन की ज़रूरत पड़ेगी कि हम आपके साथ चलेंगे और हमारे वोट आप में जुड़ेंगे, तो शायद ये चांस बन सकता है. पर मुझे लगता नहीं है, क्योंकि यहाँ पे जहाँ जहाँ मैं बात करती हूँ, देखिए लोग जो हैं वो सिंबल समझते हैं, ख़ास करके गांव के जो लोग होते हैं उनको 2 सिंबल समझ आती है भरूच में, एक है कमल और एक है पंजा. तो जो हमारे ट्रेडिशनल वोटर हैं, अगर आज जाके हम उनको समझाएंगे भी कि गठबंधन है, आप झाड़ू पे बटन दबाइए, तो उनको समझ आने वाला नहीं है. वो साफ बोलते हैं कि हमारे लिए पंजा मायने रखता है और हम पंजे पे वोट करेंगे, और अगर ईवीएम मशीन पे पंजा नहीं है तो इतने ऐसे हमारे वोटर हैं जो बाहर निकल के वोट भी नहीं करने वाले. तो गठबंधन का तो यहाँ पे कोई मतलब ही नहीं बनता है. करना चाहें तो फ्रेंडली फाइट करें, तीनों पार्टी लड़ें. उनका दावा है कि गठबंधन जो है, इंडिया गठबंधन, वो चैतर वसावा के नाम पे मान जाएगा. इमोशन इतने अगर जुड़े हुए हैं और हर 10 आदमी चेतर भाई का नाम ले रहे हैं, तो आपको अलायंस की ज़रूरत ही नहीं ना. आप खुद अपने दम पर, आम आदमी पार्टी के दम पर, अपने नाम पे के दम पर लड़ लीजिए. जी बिल्कुल, तो જે રીતે મુમતાઝબેને વાત કરી કે ચૈતરભાઈ વસાવા સાથે જો ઇમોશન જોડાયેલા હોય તો તે પોતાના દમ પર ઇલેક્શન લડીને બતાવે. ભરૂચથી ગૌતમ ડુડિયા, ગુજરાત તક. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે જ નહીં. એકવાર ફરી અમદાવાદથી આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્ટોક જે દારૂનો હતો તે સ્મશાન ગૃહમાં છુપાડવામાં આવતો હતો. હા, તમે બરાબર સાંભળી રહ્યા છો. સ્મશાન ગૃહની અંદર આ દારૂનો સ્ટોક છે એ છુપાડવામાં આવતો હતો બુટલેગર દ્વારા, અને આ જે સ્ટોક સંતાડનાર વ્યક્તિ છે તેનું છે બીજેપી સાથે પણ ખાસ કનેક્શન તેવું કહેવાઈ રહ્યું છે. શું છે વધુ વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં. અમદાવાદમાં બેફામ વેચાતો દારૂ, દારૂબંધીની ખુલ્લી પોલ. ગઠિયો સ્મશાન ગૃહમાં સંતાડતો હતો દારૂનો જથ્થો. દારૂનો અડ્ડો ચલાવનારને બીજેપી સાથે શું કનેક્શન? સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય છે,
અમુક વખત તો અવાવરૂ જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદમાં એક સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો. સ્મશાન ગૃહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં આ દારૂનો જથ્થો રાખવામાં આવતો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે. સ્મશાન ગૃહ એટલે કે જીવનનું અંતિમ પડાવ. માણસના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં થતી હોય છે અને અત્યારે મોટા ભાગના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે. આમ તો સ્મશાન ગૃહ પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, પણ આ સ્મશાન ગૃહમાંથી જો દારૂનું ગોડાઉન મળી આવે તો આવું જ બન્યું છે અમદાવાદના ખોખરામાં, જ્યાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે. ખોખરા પોલીસે સ્મશાન ગૃહમાં રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે, તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આ તસવીરોમાં પણ જોઈ શકો છો, નેતાઓ સાથે મુલાકાત કરતો આ ઠગ જોવા મળી રહ્યો છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ પણ કરી લીધી છે. હું ખોખરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ખોખરા પોલીસના જે સ્ટાફ છે એ લોકોને બાતમી મળેલી હતી કે જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તાર માટકેશ્વરનું જે સ્મશાન આવેલું છે, સ્મશાનમાં દારૂ સંતાડેલો છે. ત્યાં આગળ જઈને તપાસ કરતા જે અક્ષય વેગડ તેમજ તેનો ભાઈ છે રાજન વેગડ, તે લોકો ત્યાં દારૂ સંતાડેલો હોવાની હકીકત મળતા જઈને ચેક કરતા ત્યાંથી કુલ 1803 બોટલો તેમજ 98 બિયરના ટીન થઈને કુલ ટોટલ 3,14,000 રૂપિયાનો દારૂ મળેલો છે, જેમાં એક આરોપી અક્ષય વેગડ તેમજ એક કાયદામાં સંઘર્ષ કિશોર બાળકને પકડવામાં આવેલા છે અને જે તેનો ભાઈ છે એને ફરાર બતાવીને આગળની તપાસ ચાલુ છે. સર, કઈ જગ્યાએથી લાવ્યા હતા અને કઈ રીતે સંતાડેલો દારૂ? સીએનજી ભઠ્ઠીની નીચે કંઈક સંતાડેલો? જે આ લોકોએ દારૂ સંતાડેલો હતો, જે હાટકેશ્વરમાં સ્મશાન આવેલું, સ્મશાનની અંદર સીએનજીની જે ભઠ્ઠી આવેલી છે એનું જે ભોયરું છે તેમાં સંતાડેલું હતું અને જેના આધારે પોલીસને બાતમી મળેલી હતી કે આ રીતના સ્મશાનમાં પોલીસને કે અન્ય કોઈ લોકોને શક વાયમ જાય નહીં તે રીતના આ લોકોએ સંતાડેલો છે. જેના આધારે જઈને પોલીસે તપાસ કરતા જે ભઠ્ઠીની અંદરનું ભોયરું હતું એમાંથી દારૂ મળી આવે છે. સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે આરોપી પકડાયેલો? જે અક્ષય વેગડ પકડાયેલો છે એનો અગાઉ એક મારામારીનો ગુનો નોંધાયેલો છે અને જે રાજન વેગડ છે કે જેણે દારૂ મંગાવેલો હતો અને સમગ્ર વસ્તુ એ કરતો હતો, જે હાલ ફરાર છે, જે પકડાય તેની વિગતવાર પૂછપરછ કરીને એ ક્યાંથી દારૂ લાવેલો હતો, કેટલા ટાઈમથી લાવેલો હતો અને કેટલા ટાઈમથી આ વસ્તુ કરે છે તેની તપાસ કરવામાં આવશે. જે અક્ષય અને વેગડ રાજન બંને ભાઈઓ છે એ કેટલા ટાઈમથી સ્મશાનમાં નોકરી કરતા હતા તેની પૂછપરછ ચાલુ છે અને એની ડિટેલ જાણીને એ લોકો કેટલા ટાઈમથી નોકરી કરતા હતા, અગાઉ સ્મશાનમાં આ રીતના દારૂ લાવેલ હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ પણ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસે પણ તપાસ કરી રહી છે કે અક્ષય પાસે સ્મશાન ગૃહમાં રાખેલો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે, તેમજ કોને કોને આપવામાં આવતો હતો તે જથ્થો. આ ઉપરાંત અક્ષય વેગડ દારૂનો ગોડાઉન તરીકે સ્મશાન ગૃહનો ઉપયોગ કેટલા સમયથી કરી રહ્યો હતો. આવા અનેક પ્રકારના મુદ્દાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર યુએસ.